મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ પાલીતાણા. મારું નામ મકવાણા ખુશાલ અશ્વિનભાઈ, સેમ 6, રોલ નંબર 232039, એનરોલમેન્ટ નંબર 5391930151. મુખ્ય વિષય ગુજરાતી. પેપરનું નામ છે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, આધુનિક યુગ અને આધુનિક યુગ. પેપર નંબર છે મેજર 16, મેજર 14, શૈક્ષણિક વર્ષ 2025-26. અને મારો મુખ્ય હોમ અસાઇનમેન્ટનો ટોપિક છે કે યજ્ઞેશ દવેના નિબંધોમાં ગદ્ય શૈલીની વિશેષતાઓ. પ્રસ્તાવના: કવિનું ગદ્યમાં અવતરણ. યજ્ઞેશ દવે મૂળભૂત રીતે કવિ છે અને આ કવિનો હૃદય તેમના ગદ્યમાં ધબકે છે. તેમણે ગુજરાતી સાહિત્યને મુખ્ય 3 લલિત નિબંધ સંગ્રહો આપ્યા છે. પહેલો છે રૂપસાગરે રૂપરતન 1998, અને બીજો છે આસોમાં ઉઘડતો અષાઢ 2000, અને ત્રીજો છે સિલિકા 2002ની સાલમાં. તેમના નિબંધો માત્ર માહિતી નથી પણ ગદ્ય કવિતા છે. ખંડ 1, રૂપસાગરે રૂપરતન 1998. કવિ આમાં જણાવે છે કે આ સંગ્રહમાં પૃથ્વીની ઉત્ક્રાંતિથી લઈને આજની સંસ્કૃતિ સુધીની યાત્રા છે. અહીં વિજ્ઞાનની ચોકસાઈ અને કવિતાની લાલિત્યપૂર્ણ ભાષાનો સુમેળ પણ જોવા મળે છે. સૂર્યના ધગતા ગોળામાંથી છૂટી પડેલી ધરતીની વાત પણ અહીં લોચનમયી ભાષામાં થાય છે. અને ભોળાભાઈ પટેલ નોંધે છે કે આ એક વિજ્ઞાનીએ લખેલી ગદ્ય કવિતા છે. ગદ્ય શૈલી: વિજ્ઞાન અને કવિતાનું રચાયન. વૈજ્ઞાનિક ભાષાનો પ્રયોગ લેખક કાંઈક આવી રીતે કરે છે કે લેખક બ્રહ્મરૂપ સાથે જોડીને ઓરિજિન, ઓરિજિનલ અને અલ્ટિમેટ જેવા અંગ્રેજી શબ્દોનો અહીં સહજ પ્રયોગ કરે છે. તેમનું શબ્દ ભંડોળ છે કે આકારહીન ધરાવતા શબ્દો દ્વારા તેઓ અરૂપમાંથી રૂપ ઘડવાની પ્રક્રિયા વર્ણવે છે. તેમની વાક્ય રચના છે કે અનંત એકરૂપ વાયુરૂપ વિશ્વમાં પૃથ્વી છડે છે રૂપકારને છાકડે. અહીં વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ એક કલાત્મક ઘટના બની જાય છે. વિશેષણ અને લેખકનું કલ્પન વૈભવ. તો કે પેલું છે ઋતુચિત્ર. તો લેખક ઉનાળાને ઋતુ નથી ગણતા માત્ર, પણ તેને પાત્ર બનાવે છે. બીજું છે ફાલ્ગુડો મારો ઉનાળો. અહીં ફાલ્ગુડો અને મારો વિશેષણો દ્વારા ઉનાળા પ્રત્યેની આત્મીયતા દર્શાવે છે. અને ત્રીજું છે રૂપક. તો કે ઉનાળાને જતી જોગી, તો ક્યારેક વર્ણગીયો વરાજો કહીને નવાજ્યો છે, અને બપોરને પ્રતાપી રાજાના સુશાસન જેવી ગણાવી છે. ખંડ 2, આસોમાં ઉઘડતો અષાઢ 2000. કે લેખક વિષયવસ્તુ જણાવે છે કે બ્રહ્માંડમાંથી સરીને પોતાના વતન, શેરી અને ઘર આંગણા તરફ પાછા વળે છે. તેમનો અતિતરાગ છે કે આ નિબંધોમાં નોસ્ટાલ્જિયા અને સ્મૃતિઓનો વૈભવ છે. પરિવેશ છે કે પોતાની શેરી, ફળિયું અને વતનની ધૂળ સાથેનો નાતો મુખ્ય ગણાવે છે. તે દી બોલીનો રણકો, ઠામકું, ઝાપટવું, ભાઈગ, દોટ, લૂણ ખાધું છે રાયણા સાહેબનું. આ નિબંધોમાં કાઠિયાવાડી બોલીનો લહેકો અને તળપદા શબ્દનો સચોટ વિનિયોગ સંભળાય છે. અને અસલ સૌરાષ્ટ્ર સંભળાય છે બોલીમાં. અને ઉદાહરણ કે આ શું આખો દી ટીટોડીના વાંસે ફૈરા કૈરા રાખો છો. પ્રકૃતિ અને પ્રાણી જગતનું માનવીકરણ. તો કે સામાન્ય જીવોને લેખક અસામાન્ય ઉપમાઓ આપે છે, જેમ કે છકલી. તો કે છકલીનું હૃદય વટાણા જેવડું છે, પણ તે મનસ્વીની અને અધિકારીણી છે. અને બીજું છે કે ટીટોડી. તો કે ટીટોડીને જમીનની મહારાણી ગણાવે છે. અને કે તેનો વૃક્ષ પ્રેમ છે કે બૂચના વૃક્ષ અને સરગવા સાથેનો તેમનો સંબંધ ઘરના સભ્ય જેવો છે. અને ખિસકોલીની ચેષ્ટાઓનું તેઓ બારીકીથી વર્ણન કરે છે. સંવાદાત્મક અને પ્રવાહિત શૈલી. પત્ર શૈલી. સુરેશ જોશી અને ભોળાભાઈ પટેલને લખાયેલા પત્રો નિબંધોનું સ્વરૂપ લે છે. આ જે ગદ્યને અંગત સ્પર્શ આપે છે. બીજું છે કે લોકસાહિત્ય. તો કે આ નિબંધોમાં લખાયેલા જોડકણા અને કહેવતો વણાઈ જાય છે, જેમ કે એક બિલાડી જાડી તેણે પહેરી છાડી. બીજું છે કે ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. આ શૈલી વાચકને એકદમ લેખકની નજીક લઈ આવે છે. 3, સિલિકા 2002. આ નિબંધોનો સંગ્રહ છે, જેમાં કુમાઉં, કચ્છ, ઉત્કલ એટલે કે ઓરિસ્સાના પ્રદેશોને આવરી લેવાયા છે. લેખક અહીં માત્ર પ્રવાસી નથી, પણ એક ચિત્રકારની દ્રષ્ટિએ પણ જોવે છે. જેના પ્રદેશો છે કે કુમાઉં પ્રદેશ, દંડકારણ્ય, કચ્છ, પ્રતિકંપ અને ઉત્કલ દેશી. વર્ણન કલા. લેખકનું ગદ્ય ચિત્રપટ જેવું છે. તેઓ દ્રશ્યોને શબ્દોમાં કંડારે છે.
જેમ કે રાણી લક્ષ્મીબાઈનું શિલ્પ, કે ગ્વાલીના રાણીના શિલ્પનું વર્ણન કરો તો કે ઘોડાના ખેંચાયેલા સાથળના સ્નાયુઓ અને વિરાંગનાનો ઉચકેરાયેલો હાથ, અને અહીં એક ઇતિહાસ અને ભૂગોળનો સમન્વય જોવા મળે છે. અને કરુણ પ્રશસ્તિ, કચ્છ કંપ ધરતીકંપના વર્ણનમાં અરુણિય રુદન છે. લેખક ધૂમકેતુની વાર્તામાં વિનિપાતને યાદ કરીને આ ચોસલા કોણ ચડાવશે, ગયો ચડાવણહાર, ભુજના મરુસ્થળને મઢેલા મોતી સાથે સરખાવીને અહીં કરુણ ચિત્રપટ ઊભું કરે છે. શૈલીની સમગ્ર વિશેષતાઓ. પહેલી છે આંતરપાઠી, તો કે કાલિદાસ, ટાગોર અને પશ્ચિમી કવિઓના સંદર્ભો. બીજી છે કે ઇન્દ્રિયગ્રાહી, તો કે ઇન્દ્રિયગ્રાહીમાં ગંધ પર ખાસ ભાર મૂકે છે. દરેક ગંધ એક સ્મૃતિ છે. પછી છે કે બાહ્ય બહુભાષી પ્રયોગો, તો કે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને ઉર્દૂ. તો કે આ પંક્તિઓ પર કવિ સહજ ભાર મૂકે છે અને કહે છે મુજ છડી જાત પહેનાઈએ. લલિત નિબંધની ઊંચાઈ, કે યજ્ઞેશ દવેના નિબંધોમાં તાજગી અને પારદર્શકતા છે. તેમનું ગદ્ય એકી સાથે બૌદ્ધિક અને સંવેદનાત્મક છે. સમાજ, પ્રકૃતિ અને પ્રેમ, આ ત્રણેય તત્વોનો ત્રિવેણી સંગમ એટલે યજ્ઞેશ દવેની નિબંધ યાત્રા. સાચા અર્થમાં કવિ એક ગદ્ય કવિ છે.